वसुदेवसुतं देवं कंसचारूणमर्दना देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा। गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। नमामि समीशान निर्वाण रूपम विभुव्यापकं ब्रह्म वेद स्वरूपम्। ए निजं निर्गुणं निर्विकल्पं निरीहम् सीदाकाशमाकाशवासं भजेऽहम्। ए सीदाकाशमाकाशवासं भजेऽहम्। કોટડી ગામમાં અને બલદાણિયા પરિવાર, અમારે મનોહરભાઈ અને એનો આખો પરિવાર પહેલી વાર હું એવું સાંભળું છું કે આપણા સમાજમાં જીવતા જગત્યું કર્યું છે અને લગભગ 5:30 વાગ્યાથી મહેમાનોની ઈહ બોલે છે. ખૂબ મહેમાનોએ લગભગ કોઈ બાકી નથી રહ્યું. સમાજના વડીલો સુરતથી અડિયા સાહેબથી લઈ અને અમારા નરસિંહ આતા સુધી આપણા સમાજના 2 મોભી અને એની અંદર હાથીના પગમાં બધાયના નામ આવી જશે. એવા તમામ વડીલોએ હાજરી આપી. અત્યારે પણ મેં કીધું ને લગભગ 5:30-6 વાગ્યાથી કાર્યક્રમ ચાલુ છે. પછી વચ્ચે વળી પાછો જબળવાર ને પાછો આ ડાયરો. તો બલદાણિયા સાહેબના આમંત્રણને માન આપીને પધારેલા સમાજના તમામ મોભીઓ, વડીલો, યુવાન દોસ્તો, આ બાજુ બેઠેલી માતાઓ, બહેનો, બાળકો, મંચ ઉપર બેઠેલા અમારા તમામ કલાકારો, આ બધાને વંદન કરું છું. બીજી વાત, આખો કાર્યક્રમ મેં સાંભળ્યો છે. એક નક્કી હોય ને જ્યાં જાવું છે એ સાંભળવું જોઈએ, ભલે ગમે ત્યાં હોય. કોણ કોણ શું બોલીને ગયા, બધાય સારું જ બોલ્યા છે, બધાય સારું બોલ્યા. અને હું બોલ્યો એ લગભગ બધાય બોલ્યા કે આપણા સમાજમાં પહેલી વાર આ જોયું, લગભગ બધાય બોલ્યા. પણ એમાંય પરવીણભાઈ અને આપણા કલેક્ટર સાહેબ બે થોડુંક બહુ વ્યવસ્થિત બોલ્યા, સમાજને જીવનમાં લીધા જેવું બોલ્યા છે. આ કાર્યક્રમ કોઈ દેખાદેખીનો કાર્યક્રમ નથી. જેને માવતર પ્રત્યે પ્રેમ હોય, વડીલો પ્રત્યે પ્રેમ હોય અને એક એવો ઉબળકો થયો હોય,
મારા ઘરે બેઠા સાહેબ ત્યારે પણ પૂછતા હતા મને કે માયાભાઈ કેમ કરવાનું હોય? હું કોઈ થઈ જાય કઈ કરવાનું ન હોય. પૂછતા હતા સાહેબ. મેં કીધું જીવતા જગત એમ ક્યાંય ગયો જ નથી, મારે કેમ કેવું શું કરવાનું હોય? પણ એક સહજ એનો ભાવ. અને ત્યારે મેં સાહેબને અત્યારે કીધું ત્યારે કહેતો હતો કે આ પૈસા વાળાનું કામ નથી, આ કેવલ પ્રેમ વાળાનું કામ છે સાહેબ. આ દેખે દેખીનો કાર્યક્રમ નથી સાહેબ. હે જો પૈસા જો અમે રોજ આ પૈસાની પથારીમાં જ હોઈએ રોજ. તમે તો વર્ષે એકવાર ઉડાડો, અમારે તો રોજ માથે આમ આ તે. ઈ ક્યાં કરો બેંકમાં ઓલો કેચર હોય ભાઈ પૈસા ગણવા વાળો સાહેબ, એ રોજ કેટલા રૂપિયા રોજ કેટલા ગણ્યા એમ. ઘણા વ્યાજ વાળા છે ઈ એમ જ માનવાનું કેશરનો નોકર છે. ઈ કેટલો પરિવારમાં સમાજમાં આપે છે ઈ મોટો કહેવાય સાહેબ. હે જે સમાજ માટે આપે સાહેબ. આ વડીલે જોકે નરસિયાતા જેની પાસે જાય એ નરસિયાતા બોલે એ આંકડો દેવો પડે. શું કામ? એવું જીવે છે એટલે કે ભાઈ આ બોલ્ડિંગમાં એટલે આપવા જ પડશે. તું ન આપ તો આપે કોણ બીજો? નથી જવું લે ત્યાં સુધી ગામમાં ઊભું નથી થવું. અને આ ઉંમરે સાહેબ આ તો વખાણ નથી કરતો, તમે સમાજના વડીલ છો, અમે છોકરું કહેવાય પણ અમારી કેમ કહેવાય ગયો તમને સારું ન લાગે બહુ કહે ત્યારે, પણ યુવાનમાં પોરહ ન હોય ને એટલો પોરહ સતત એની પાસે હોય. આપણે મળવા આવીએ તો બીક લાગે, તેડીને તે ભાંગી નાખે નહીં. આપણે કહેવાનો અર્થ એટલો છે કે તમે જ્યારે સમાજ માટે જીવતા હો ત્યારે તમને શક્તિ કોણ આપે? કૃષ્ણ આપે છે. એના ઇન્જેક્શન ન હોય. ડોક્ટર સાહેબ તમે ભલે એટલા વર્ષથી પ્રેક્ટિસ કરો છો, ક્યાંય એવું ઇન્જેક્શન તમારી લેબોરેટરીમાં આવ્યું ક્યારે કે ભાઈ આ ઇન્જેક્શન ગયો એટલે દાતારનું દીકરું થઈ જાય? તો જોઈ તમે હારા યુગમાં ડોક્ટર થયા સાહેબ. અમે નાના નાના હતા ને અમે દવાખાને જતા, ગામડામાં લઈ ભાભા આવ્યા હોય ત્યારે કાચના બાટલા આવતા અને એમાં હમણાં ઊંધો ટીંગાડવાનો. એ તો આજે ઊંધું જ ટીંગે પણ અંદર ઓલું આવતું હારે ટીંગાડવાનું. તે બાટલો લઈને ઓલો ભાઈ બીજું મૂકવા લેવાઈ ગયો ટીંગાડવાનું અને ઓલી ઘોડી લેવાઈ ગયો. તો બાપા તો વાડીમાં લઈ આવ્યા હતા સીધા, તે લબરનું ઢાંકણું ઉગાડીને પી ગયા. ઓલો કમ્પાઉન્ડર અને ડોક્ટર બે આવ્યા હતા, બાટલો ખાલી. કે બાપા એ બાટલો પીડ્યો હતો ને જરે લાગીને પી ગયો. તક તો હવે નથી ચડાવો, એ તો રગે રગે પોગી ગયો છે. એવો ક્યાંય બાટલો પણ ન હોય કે ઈ બાટલો ચડાવ્યાથી એ દાતાર થાય ના. આ વડીલો બેઠા છે અને એનું જે જીવતા જગત્યું કરવું એ કહેવા ગયો એ કેવલ ને કેવલ એ બે જીવ જ એવા આવ્યા છે કે એને આ લહેર જોઈને જવું છે ભલા મને. બાકી તો નથી ઘણા વાતો કરતા. આપણે વડીલોના દાડા કાઢી નાખો એટલે હું અમે ખૂટિયા સમજો તમે અમને. હા ઘણા ઘણા એને પ્રણામ ભાઈ, એને જેને કાઢવું હોય કાઢે. મને હા સાહેબને ખબર છે હું અમુક વાતનો નથી ભાઈ. હા શું કે આપણે બધા મોબાઈલ થઈ ગયા છે, ફટાફટ કહી દેવાનું, એક દી બેચણું બીજે દિવસે પૂરું કરી નાખવાનું, સાદી રીતે કાર્ય જ કરવાનું. હોળ વરસ સુધી તને ખંભે ઉપર બેહાડીને ફેર્યો, એના માટે તું હોળ દિવસ ન કાઢીએ ભલા માણસ? શું વાત કરો છો? હે એટલે આ બધું જે કઈ થાય છે વડીલોની કૃપાથી થાય છે. અને ખરેખર સાહેબ હાચો અતિથિ હું છું. આજ જો કલાકારીમાં મારું નામ છે ક્યાંય પત્રિકામાં, એને જેની તિથિ નક્કી ન છે આવે ને એનું નામ અતિથિ. સાહેબ રાજી થતા મને કે ભાઈ કાલે વાતે થઈ પાછી આજે હાનને લગભગ 7 વાગે ત્યારે હું જામનગરથી આગળ લગભગ 30-35 કિલોમીટર આગળ અમે ત્યાં કાર્યક્રમ હતો મને હતા. સાહેબને કહું લગભગ પોગી જાય 2 વાગે. હું હંમેશા પોગવાનો હોઉં ને એની કરતાં કલાક મોડું કહું એટલે ખોટી એને વાત નહીં. હું 1 વાગ્યાનો એને વાહે બેઠો એટલે ફોન ન કર્યો ને, જો 2 વાગ્યા તો કે કેટલે પગ્યા. અને અમરેલી પગ્યો ત્યારે અમરીશભાઈનો ફોન આવ્યો મને કે હું બાટલા લેવા તમને આવું છું અને પછી પાછા હારવાર પ્રોગ્રામમાં આવીશ. પછી 5-7 ફોન આવ્યા હું લેવા આવું, બોલો કે હું લેવા આવું.
એક જ એવો માણસ નીકળ્યો કીધા વગરનો પોગી ગયો ને જેટલા કહેતા હતા બધાને ફોન કરીને કીધું હું પોગી ગયો, કોઈ લેવા આવતા નહીં. ભાઈ અમારે ભૂપત, તમને એમ થાય કે આરું લેવા આવવાનો હરક ઈ નહોતો, હરક ઈ હતો પૂજ્ય મોરારી બાપુના દર્શન થાય જે લેવા આવે એને, કારણ કે હું એની ગાડીમાં હતો. બાપુ મને કે ભાઈ હજી પાછો પ્રોગ્રામમાં જાય. મેં બાપુ હજી જાય હું, તું એ મારી ગોળી કે તૂટી જવાનું. શરીર હાલે ત્યાં સુધી તોડી નાખજો, આ કોઈના બાપનું નથી થયું. હા પૂછો ડોક્ટર સાહેબ, બાટલો ચાલુ હોય ને ભીણ નીકળી જાય, હાથમાં નાડ હોય ને ઘોડી પડી જાય ફટ દે. બાટલો સળતો બડબડિયા પાછા હાલે, ટાટર પડી ગયું હોય, સા ગરમ હોય આપણે ઠરી ગયા હોય, બીડી જગતી હોય આપણે ઓલાઈ ગયા હોય. પણ જ્યાં સુધી આ ખોળિયામાં જીવ છે, બે વસ્તુનું નરસિંહતા હજી સુધી કોઈ નક્કી નથી કરી શક્યું માળું. એક આ ખીચાનો રૂપિયો છે તો ખરો, લ્યો મારા ખિસ્સામાં કાળ જ નીકળે. આ એક ખીચાનો રૂપિયો, પાછા મૂકી દો. એક ખોળિયાનો જીવ. તમારી પાસે જેટલા રૂપિયા આવે એના નંબર લખતા જજો તમારી નોટબુકમાં, અને એક વાર તમારા હાથમાં નીકળી ગયો ને પછી એના નંબરની નોટ તમારી પાસે સાહેબ આવે તો હું ગાવાનું બંધ કરી દઉં. એક વાર હાથમાં રૂપિયો નીકળી ગયો બીજી વાર આવતો નથી. ક્યાંથી આવે છે, કેમ આવે છે, કેટલી ઘડી ખોટી થાય ને ક્યાં કામે વપરાઈ જાય એ હજી સુધી કોઈ તારણ કાઢી શક્યું નથી. આજે જ પૂજ્ય બાપુ વાત કરતા હતા કે લક્ષ્મીનું જન્મસ્થાન છે એ દરિયો છે, ખારમાલી તો પેદા થાય છે. સરસ્વતીનું ઉત્પન્ન સ્થાન છે એ આકાશ છે. આ શબ્દ જે વસ્તુ જે સાગરમાંથી જ ઉત્પન્ન થઈ હોય અને વિષ્ણુના પગ દબાવતી હોય, આવું જેની ઘરે મોટું ઘર હોય એ આપણી ઘરે કેટલી ઘડી ખોટી થાય. સમજાય શું કહેવા માંગુ? જે માણસ દાખલા તરીકે રિલાયન્સમાં ધીરુભાઈ અંબાણી તો ગુજરી ગયા હવે, પણ એની ભેગો જે મોટો થયો હોય એને તમે કેટલીક ફેસિલિટી આપી શકો? તો જે ક્ષીરસાગરમાં જ રહેતા હોય ને વિષ્ણુ ને આરે જેનો એમ કહેવાય પનારો પડ્યો હોય, એ લક્ષ્મી આપણી ઘરે કેટલીક ઘડી ખોટી થાય. એને ખોટી રાખવી હોય, એને રોકવી હોય તો એ વિષ્ણુને ગમે એવા કાર્યો તમે કરો તો જ તમારી ઘરે ખોટી થાય. આ માણસે વિષ્ણુને ગમે એવું કાર્ય કર્યું છે સાહેબ. અમારી એક પરિવારને પ્રેરણા મળે અને એમાંય સમાજના જે દાન આપે છે. નગર એક જગ્યાએ અનાથ આશ્રમ વાળા ફાળો લઈને નીકળે, એક જણે બે છોકરા લખાય, બોલો નીકળજો બે લેતા જાઓ. કેમ કે તમારે અનાથ છોકરાઓની નહીં જરૂર પડે, છોકરા વગરનો તમે આશ્રમ ખોલશો કેમ? બોલો લ્યો. આ દેશમાં વૃદ્ધાશ્રમ હોય જ નહીં સાહેબ, સાંભળી લેજો. આ દેશમાં ભારતનો એ સિલો જ નથી વૃદ્ધાશ્રમ, પરદેશની આયાત છે. આપણા દેશમાં વૃદ્ધાશ્રમ હતા જ નહીં. અને કહેવાય ગયો આવા ફંક્શનો કોક ખાલી ટીવીમાં જોઈ જાય ને સાહેબ, તો જેના માવતરોની વૃદ્ધાશ્રમમાં મૂક્યો ને ભોઠો પડે ભલા મના. ઓહો હે, આ નરું સત્ય છે યાર. જોકે આપણા ઘણા સમાજ એવા છે, એક સમાજ નહીં એવા ઘણા સમાજ છે કે અડધો રોટલો ખાઈને હોઈ જાય, બાકી માવતરને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા હોય એવો દાખલો નથી. એ તો એક આખી સોસાયટી જુદી છે યાર, એ આખું નેટવર્ક જુદું છે. એકચ્યુઅલી હવે કે આપણી ભેગા તો બુઢા રહીને શકે તો શું કરવાનું? ઓલી પરણીને આવી હોય એ જ એમ કહેતી હોય કે મને ડોસા ડોસી યારે નહીં ફાવે, તો તું ડોહી નહીં થાય એવું લાગે તને? હમણાં મારી સ્કૂલમાં એક દીકરી આવીને મને કે અંકલ હું મોટી થઈને શું બનીશ? મેં ડોશી. એને તેમ હતું કદાચ ડોક્ટરનું ને એવું કે છે. એ તો તું ભણી તો થાય, બાકી કઈ બાકી તો ગઢ પણ આમ જોવો, ગઢ પણ ઘીરે પીડ્યા પીડ્યા આવી જાય. એવું ન માનતા કાંઈ ન કરીને પેન્ટિંગમાં પીડ્યા રહી કાંઈ ન થાય. એ તો વહેલું ગઢ પણ આવે. પણ જે સમાજમાં હરતો ફરતો રહે ને એ કદાચ 90 વર્ષનો હોય ને તો એ ગઢ પણ ન આવે એને ભલા મને. હે આ વડીલો હો વર્ષે પગ્યા
અને નખમાય રોગ નહીં સાહેબ. કલ્પના તો ખરો તમે. શું કામ? કારણ કે એના નબળું સાંભળ્યું નથી, નબળું બોલ્યા નથી, નબળું જોયું નથી, નબળી જગ્યાએ હાલ્યા નથી, આ હાથથી નબળા કામ કર્યા નથી. તો આ જે વસ્તુ ન થાય ત્યાં નબળું આવે શું કામ? ઈ મને કયો. નથી ઘણા છોકરા નિશાળ જાતા એક ખંભામાં દફતર ને એક ખંભો કરતો પમદી રજા, પમદી રજા. કે બેન તમારો બાબલો આમ કેમ કરતા? પોલિયો પાછા ભૂલી ગઈ. પોલિયો નહીં તે હારા ધંધા નથી કર્યા ભલા માણા. હે એ જ કર દીધા એ તને સુપ્રત કરવાન દીન ને દેવા દાન રે વાલા દીન ને દેવા લગભગ કોઈ એવો પ્રોગ્રામ ન હોય કલાકારોને એને નોટુનો હાર ન પહેરાવ્યો હોય અને આ વડીલને તાળીઓથી વધાવો. એને રમતા રમતા સસલું બનાવ્યું અને મેં વર્ષો પહેલા એક વડીલ જોયા હતા કે એના હાથમાં સાફો હતો અને આવી રીતે રમતા રમતા એને મોરલો બનાવ્યો. એ ત્રાપ જ ના હતા લગભગ. અને એક મોટી સારી હોટલમાં વેઇટિંગમાં આપણે બેઠા હોય ને ત્યાં એક એવો કાર્યક્રમ આવતો હોય એમાં એ રમતા હતા. મેં પૂછ્યું ક્યાંના છો? હું તો બહાર હતો. મને કે અમે વર્ષોથી ગામ મૂકી દીધું, મૂળ ત્રાપજના અને ભૂદેવ હતા. અને એ પછી રમતા રમતા સસલું બનાવ્યું એવું જોયું હોય તો વડીલ પહેલી પહેલી વાર જોયું અને તાળીઓથી વધાવો. અને એક બહુ મજાની વાત કે અહીંયા જે કાંઈ આ રકમ આવશે, કલાકારો તો અમારે તો કેટલા સમયથી સાહેબનું ઋણ હતું મારી માથે, ક્યારેક એવો કાર્યક્રમ કરે તો જવું છે. એ આજ ઋણમાંથી તો મુક્ત ન થઈ શકું સાહેબ, પણ
એક પોતિકો પ્રોગ્રામ સમજીને અહીં અમે આવ્યા છીએ. અહીંથી કોઈ કલાકાર તો અમે રૂપિયા નથી લીધા, પણ આમાં જે કાંઈ રકમ આવે ને એ સદભાવના હોસ્પિટલ અને ગૌશાળામાં દેવાના છે. એટલે તાળીઓથી વધાવો મારો બાપ. એ પણ વિચાર સારો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આંખ દીધી તને ઓળખવા શુભ જોવાન કાજ. ભગવાને આપણને આજે શરીર આપ્યું શું કામ આપ્યું? આંખ આપી છે સારું જોવા માટે, શુભ જોવા માટે. અને દ્રષ્ટિ જ જો આપણી શુભ થઈ જાય ને પછી આપણે કોઈ વસ્તુ ખરાબ નહીં દેખાય. પાલિતાણા બધાએ જોયું જોઈએ, બધાને ખબર હોય પાલિતાણામાં હવે રિક્ષાઓ આવી, પેલા રિક્ષાઓ નથી, ઘોડાગાડીઓ હતી. અને ઘોડાગાડીનું એસોસિએશન હતું, રિક્ષા નહોતા લેવા દેતા. હવે ઈ ઘોડાગાડી મેં જોયેલી, ત્યાં તો બેઠેલો તે ઘોડાગાડી પ્રવાસમાં ગયેલા અમે. તે એમાં ઘોડાને ડોક્ટર સાહેબ લીલા ચશ્મા ચડાવેલા ઘોડાના. એટલે કોઈએ પૂછ્યું ઘોડાગાડી વાળાને કે આ ઘોડા અત્યારે ફેશન બેશન એવું કાંઈ છે નહીં કે તો કે નબળું વરસ છે, લીલું ક્યાંય મળતું નથી અને ઘોડો હુકું ખાતો નથી. હું તો આ સહમાં હું કામ મને કે હુકું નાખીએ એટલે એને લીલું દેખાય એટલે ઝપટ કરી જાય ઘોડો. હવે વડના દીકરા ઘોડાને છેતરતા હોય, માણસ નો છેતરે એમ કયો તમે? કારણ કે એને ચશ્મા લીલા ચડ્યા છે. વાત ઈ હાલે તમારી દ્રષ્ટિમાં એનાની અંદર જેને આંખમાં કમળો હોય એને પીળું જ દેખાય, જેની આંખ હરિયાળી હશે એને બધું હરિયાળું જ દેખાતું હશે. ધર્મરાજ યુધિષ્ઠિરને અને દુર્યોધનને દાદો ભીષ્મ બોલાવે છે અને બેયને એક એક દિશામાં મોકલે છે કે દુર્યોધન તું આ દિશામાં જા, ધર્મરાજ યુધિષ્ઠિર તમે આ દિશાએ જાઓ. બેયને 3 મહિના આપું છું, 3 મહિને પાછા આવો, દુનિયામાં ફરી લ્યો. ધર્મરાજ યુધિષ્ઠિર તમે 5 નબળા ગોતીને લાવો અને દુર્યોધન તું 5 હારા ગોતીને લાવ. 3 મહિના દુર્યોધન રખડ્યો, એને 5 હારા ન દેખાણા અને ધર્મરાજ યુધિષ્ઠિર એની ઈ જ દુનિયામાં આટા માર્યા, પણ સાહેબ એને 5 નબળા ન દેખાણા. શું કામ? બેની દ્રષ્ટિમાં ફેર થાય. કારણ કે ધર્મરાજ યુધિષ્ઠિરની આ દ્રષ્ટિ છે એ ધાર્મિક છે, એને બધાયમાં ભગવાન દેખાણો. અને ઓલાની દૃષ્ટિ છે એ કુટિલ છે, એને બધામાં કપટ દેખાણો. આમને હું બધા આ તો આપણો ઘરનો ડાયરો, બાકી હું આખી દુનિયા થોડી અમને સાંભળતી હોય. એને દરેકને બોલાય ને અલગ પસંદ હોય. એક કલાકાર પૂરું થાય પૂછે કે હાલો હવે તેનો વારો કારે આવીશું, એટલે આ બીજા આવ્યા હું એ ઘઉંના કાંકરા છે. સહજ બધાની એક પસંદગી એનો ફરક હોય છે. પૂંજી બાપુ બોલતા હોય, પૂંજી ભાઈશ્રી બોલતા હોય, તો હું આખી દુનિયા નથી મંડપમાં બેહવાની. અમુકને અમિતાભ જ સાંભળવો હોય અને પાછું આપણને એમ કે રિશ્તેમાં હમ તમારા બાપ લગતે તો એને સાંભળવા જાવ. બોલો લ્યો. શોલે જોવા ગયા તો ધર્મેન્દ્રે કીધું બસંતી કુત્તે કે સામને મત નાચના, તોય કેટલું માણસ જોયું. એને એ જ કીધું ને નાચે આપણે સામે. એક ભાઈ હોટલમાં ઉતર્યા, ટીવી ચાલુ કર્યું, ઝરમરિયા આવ્યા. તેને વેઇટરને બોલાવ્યો કે આમાં ઝરમરિયા આવે.
એ કે 700 રૂપિયામાં ઝરમરિયા જ આવે કે એમાં માલીનો નાસવા આવે. તારે ભાડું હાથ છે દેવું છે પાછું ટીવી જોવું છે, બે થોડું હાલે. આનંદ 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 કરતા તમે જીવો એટલે કોઈ દિવસ તકલીફ જ ન પડે. એક ભાઈ ઓફિસે લઈ આવ્યા ઘરે, એટલે સીધા નાવા ગયા. તો એની પત્નીએ જે ભાઈ આવ્યા ને એના ઈ હતા, એટલે કપડાં ધોવા આપવા થાય એટલે એ ખીચામાંથી બધું કાઢતા થાય. એમાં પાકીટ નીકળ્યું. પાકીટ ખોલ્યું ને તો એમાં સરસ મજાનો ફોટો. બેન તો ટક્કર લઈ જાય, મારે રોયો લે ફોટો રાખે કોક બાઈને, પણ એ બેનનો જ ફોટો હતો. જે બેન હતા ને એનો જ, પણ એ સંબંધ કરેલો ને એ વખતનો ફોટો, 25 વર્ષ પહેલા, 35 કિલો વાળો. 65 કિલો વાળો નહીં. તો ઓળખી જાય લે આ તો મેં પહેલી વાર એને આપ્યો તો ઈ છે. તેથી તો વોટ્સઅપ હતું નહીં કાંઈ. જય હો. આ નિહાકા નાખ્યો વહેલા આવી આવ્યો. એટલે બેન ઓળખી જાય તો મારો જ ફોટો છે. એટલે તો પાડોની બાઈ બોલે એ કે લે મેં 25 વર્ષ પહેલા ફોટો આપ્યો તો હજી કડકસલી ફોટા નથી પડી. લે તમારા ભાઈમાં કડકસલી પડી પણ ફોટામાં ન પડી. મને સતત લે મેં તો આજ મને ખબર પડી ગઈ કેટલા વર્ષથી મારો ફોટો હાંસવીને બેઠા. રાજીના રેડ બેન થઈ ગયા. પછી રાજી છે પછી બહુ ખુલાસા ન કરવા, રાજી રહેવું. ઓલો 9-12 આવ્યો પછી જમવા બેઠો તો વળી બેન બાજુમાં બેસી ગયા, જમાડ્યા. પછી કીધું તમારા પાકીટમાં મારો ફોટો જોયો. હું તો બહુ રાજી થઈ. તો ઓલો કે સવાલ જ નથી ને ગાંડી, એમાં બીજું શું હોય. તારા ફોટા વગર હું ચાલુ જ નહીં ઘર બાર. સતત તું મારી સાથે હો. એટલી કઈ હમણાં જમીન ઓલો ઓફિસે વી ગયો ને બેન ઠામડા ધોવા વી ગયો તો કોઈ પ્રોગ્રામ બીજો હતો જ નહીં કાંઈ. પણ બહેનોનો ભાવ બહુ ને લે. પણ મને કહો તો ખરા મારો ફોટો રાખો તમને ફાયદો શું થાય? તો કે ઈ રહેવા દે, એ બધું પૂછમાં ગોઠવાઈ ગયું કયો. પણ કયો તો ખરા, ન કયો મારા હમ. અરે ગાંડી તારો ફોટો હોય ને મને કઈ તકલીફ જ ન પડે. કે કેમ? એ કે ગમે એવી મુશ્કેલી આવે ને મારા ઉપર તો તારો ફોટો જોઈ લઉં ને તો મને બધી મુશ્કેલી નાની નાની લાગે. હજી નોખા રે બોલો. બેન પીર ગયા 25 વર્ષે ભાગી ગયા. નો ખુલાસા કરાય. પણ વાત એ હાલે છે સાહેબ, કર દીધા તને સુપ્રત કરવા દિનને દેવા દાન. પણ ભજા નહીં કોઈ દી તે ભગવાનને, કોઈ દી જાજા કરીને જાપા હાચેથી હરામના ચાખ્યા માળા હારે રૂહણા રાખ્યા. અને ભગવાન દયાળુ બહુ છે સાહેબ. અને હું તો જ્યારે વરણ બેઠો છે અહીંયા છે, પણ વધારે આહિર સમાજ બેઠો છે ત્યારે કહું કે તમે કલ્પના તો કરો કે દુનિયાના તમામ ધર્મ લઈ લ્યો, તમામ ધર્મને અમે સ્વીકારીએ છીએ, માથે એનો કોઈનો વિરોધ નથી કરતો, સાંભળી લો. પણ એક પણ ધર્મનો ભગવાન ક્યાંય એવું નથી બોલ્યો કે હું ભગવાન છું. તમામ ગ્રંથો જોઈ લેવાની છૂટી. તમામ આ દુનિયાનો મોટામાં મોટો ધર્મ હોય તો અત્યારે ક્રિશ્ચન ધર્મ, ઇંગ્લિશ મીડિયમ, ઇંગ્લિશ ઇંગ્લિશ ઇંગ્લિશ. એ બાઇબલ જોઈ લેજો, એમાં ક્યાંય ઈસુ ભગવાન એવું ક્યાંય નથી બોલ્યા કે આઈ એમ ગોડ. ચોખ્ખું બોલ્યા છે કે હું પરમ પિતાનો પુત્ર છું. તો એના તો આપણે પુત્ર છે, એ આપણો ભાઈ છો, ભગવાન નથી થયો સાહેબ. સાંભળજો, આ કોઈ ટીકા નથી કરતો, આ તો ચોખ્ખું કહું. અને એ કહેવાય ગયો કૃષ્ણનો ભક્ત હતો, સ્પેલિંગમાં ફેરફાર કરીને ક્રિશ કરી નાખ્યો, બાકી કૃષ્ણ કૃષ્ણ જ બોલ્યો છે. અને હજી પરદેશમાં જેટલા હરે કૃષ્ણ એ કરે છે એટલા હજી આપણે નથી કરતા. ભૂરિયા હરે કૃષ્ણ 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 હરે હરે. કારણ કે એ તો કોરી સિલોટ છે, પકડાવી ગયો એટલે પકડી લે, પણ સ્વીકારે છે.
સાહેબ વર્ષો પહેલા સત્ય ઘટના બની ગયેલી, કોઈ યુવાન મિત્રો બધા બેઠા છો ત્યારે, કે એક અમેરિકાનો પાયલોટ સાહેબ અહીંયા ભારતની એમ કહેવાય કે પ્રવાસે આવ્યો, અને એમાં એને કોઈ ગાયત્રી આપણા બેઠેલા ગાયત્રી યજ્ઞ ચાલતો હતો, અને એને પૂછ્યું કે આ શું છે, અને ત્યારે એને અંગ્રેજીમાં સમજાવવામાં આવ્યું કે અમારો ગાયત્રી યજ્ઞ છે, આ મંત્રની આહુતિઓ દેવાય. તો કે આ મંત્ર બોલવાથી શું થાય? આપણે તો બુદ્ધિમાં ગળી ગયો એટલે કદાચ પરફેક્ટ નથી થતું, બાકી પેલું જેને પકડાઈ જાય ને એ જિંદગીમાં પાછો ન પડે, કે આ ગાયત્રી મંત્રથી તમે ધારો એ કામ થાય, એમાં તમે ફેલ ન જાઓ. મગજમાં બેસી ગયો ને એને ગાયત્રી મંત્ર લખી દીધો, કોઈ એને પાકોય કરી લીધો. સાહેબ જે ભણેલા છે મિત્રો બધાને ખબર છે, દરિયાની વચ્ચે એક બ્લેક હોલ છે, એની ઉપરથી પસાર ન થઈ શકાય, એવડી ભમરી પડે છે તે ગમે ઉપરથી નીકળે એને ખેંચી લે. હવે જે કાંઈ એને રૂટ પ્રોબ્લેમ બન્યો, રડાર પ્રોબ્લેમ આવ્યો કાંઈ પણ, એ રૂટ ઉપરથી આ પાયલોટનું પ્લેન પસાર થાય છે, અંદર 350 પેસેન્જર છે, અને પ્લેન જેવું ખેંચાણું, અને આને નાભીમાલી ગાયત્રી મંત્ર બોલાઈ ગયો. રડારમાં પણ એને બધાને એના જે બેઠા હોય એને ખબર હોય કે આપણું પ્લેન ગયું આમાં, અને એમાંલી એમ કહેવાય કે એ પ્લેન એમાંલી નીચે જઈને પાછું એમ કહેવાય નીકળી જાય છે. બધા પાયલોટને ખૂબ એના સન્માન કર્યા ઉતર્યા પછી, અને એટલું નહીં પણ આખો સન્નાટો થઈ ગયો, અને એને પૂછ્યું કે આ બ્લેક હોલ પસાર થઈ જ ન શકે, તે કઈ રીતે કર્યું? ત્યારે માણસે કીધું કે ભારતના પ્રવાસમાં ગયો અને મને આ ગાયત્રી મંત્ર બોલાઈ ગયો, એમાંની મને ઉર્જા થઈ, અને એમાંથી એટલે ઓલા તો ન જ માને, અને કહેવા ગયો સાહેબ ફરીવાર એકલો ગયો પ્લેન લઈને, કે તો હવે જોઈ લ્યો ફરીવાર એમાંની પસાર થાવ. એટલે માણસ એનો બહુ ત્યારે લેખ પણ આવેલો જે તે સમયે, તો શ્રદ્ધાનો જ વિષય, એના પુરાવાની જરૂર નથી, એક ભરોસો જ હોવો જોઈએ. આપણે એક તમે કલ્પના કરો, ભગવાન રામ જો એના બાપનું તર્પણ કરતા હોય, મહારાજ દશરથનું, ત્યારે ભગવાન રામ જયારે એમ કહેવાય પિંડદાન દેવા માટે એમ કહેવાય કે નદીમાં ઉતરે છે, ત્યારે એક હારે 1000 હાથ બારા નીકળ્યા હતા, હજારો પિતૃ બાકી હતા તર્પણ વગેરેના. તર્પણ તો કર્યું હતું પણ તર્પણ સ્વીકાર્યું નહોતું પિતૃએ. પછી રામે પિતૃઓને પૂછ્યું કે કેમ મારા વડીલોએ, હું તો રઘુવંશનો દીકરો છું અને મારા કુળમાં કોઈ તર્પણ નથી કર્યું. ત્યારે પિતૃએ કીધું કે તર્પણ તો બહુ કર્યું, પણ અમને ખબર હતી કે અમારા કુળમાં રામ જન્મવાનો છે, તો બાપ તારી રાહે અમે રહી ગયા હતા કે રામ જેવો તર્પણ કરતો હોય તો બીજાના હાથે શું કામ અમારે પિંડદાન લેવા જોવે? એમ આવું કહું તો સારું ન લાગે, પણ મનોહરભાઈ તમારા પિતૃને ખબર હશે, આજ હજારો પિતૃ એની રીતે મોજ કરતા હશે કે આજ અમારા દીકરા જીવતા જગત્યા કરે છે. જે જીવ આપણી સામે બેઠો છે, આપણી વચ્ચેથી વયા ગયા પછી એને તૃપ્ત કરવા માટે આપણે એવું કરતા હોય, એને રાજી કરવા માટે એના કાર્ય, આત્માને રાજી કરવા કાર્ય કરતા હોય, તો જે આત્માઓ બેઠા છે ને આ જોઈને જાય તો એ કેટલા રાજી થતા હોય. એક ભાઈ ગુજરી ગયા તો બધું નીકળ્યા ઓ કરતા કરતા શમશાને પહોંચ્યા. વડીલોને વધારે ખબર હોય, તમને સાહેબ દવાખાનાને ખબર હોય, તમે કહી ગયો કેસ ખલાસ ને પહોંચાડી ગયો ઉપાડી જાઓ એમ્બ્યુલન્સમાં, બોલા વૈયા પછી શું થાય તમને થોડી ખબર હોય. એટલે હવે તો શહેરમાં રેડીમેડ ઠાઠડિયું મળે હો, શહેરમાં સારું છે, સ્કીમ નથી કાઢતા, એક અરે એક ફ્રી, તો બાબા મેરે ડોશીને મારવા પડે મરવા, અને થોડી હંગરી રખાય ઠાઠડીને. અને એમાં અમદાવાદ જે રહેતા છે ખાસ વાડીલાલ હોસ્પિટલની આગળ જ નનામિયું મળે. હું એકવાર સવારમાં નીકળ્યો ને પ્રોગ્રામ પૂરો કરીને, એક જણો નનામીની દુકાન ખોલીને અગરબત્તી કરતો, બોલો કપૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્ર સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની મંગલમ ભવાની મંગલમ ગુરુ. હું માગતો હોય છે ભગવાન પાસે? નનામી વેચનારો માણસ શું ભગવાન પાસે માગતો હોય? કલ્પના કરો. એ તો એમ જ કહેતો ને 2-3 ને ઉપર લે, 2-3 ને ઉપર લે, 2-3 ને ઉપર. સાહેબ ત્યારે મને પણ હસવું જ આવ્યું હતું, પણ સહેજ એના બેજમાં સહેજ ઉડાણમાં જઈને જોયું ત્યારે ખબર પડી કે ઓલો કેવો કરુણા નિધાન છે, કે ઠાઠડી વેચનારો માણસ સવારમાં વહેલા ઊભા થઈ અને જો ભગવાનને પ્રાર્થના કરતો હોય તો ભગવાન બેને મારીને રોજી આપે છે.
તો આપણે ક્યાં મારા બાપ કોઈને મારવા છે? ભલામણા જો અંદરનો આકલો વાટી આલે છે કે એ મોટામાં મોટો અત્યારે દુનિયાનો ધર્મ એ બન્યો, નહીં ત્યારે આપણા ધર્મ સનાતન ધર્મથી મોટો ધર્મ હતો જ નહીં દુનિયામાં. સંસ્કૃત બધા ભાષાની માં છે. પણ આપણે કોને ખબર, એવું પૂછ્યું છે ને બીજાનું ફટદીને લઈ લઈએ, આપણું ભૂલી જાય. આપણે દક્ષિણની હાડીઓ માવું પહેરતી થઈ, પંજાબના ડ્રેસ પહેરતું થયું, પણ આપણા ઓઢણા કોકને ઓઢાડ્યું ન થયું. અત્યારે 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 મગાવે છો. હા, આપણો ડ્રેસ કઈ જેમ તેમ નથી. અત્યારે રાસ ગરબામાં એકચ્યુઅલી અમારી પહેરવું રહેવાય ગયો. તમને નહીં ફાવે તો પાછું વળી હા ભેડવાય પડો. આપણે પેન્ટ શર્ટ લીધા, પણ આપણા સોણ આપણી ધોતીઓ કોકને પહેરતા ન શીખવાડ્યા. અત્યારે બધા બીડા ને પહેરવા. અત્યારે જો તમે જો તો લગભગ સોણની કફની બધા પાછા આવ્યા વળ્યા. આપણી ઘરે આપણે કઈ પ્રસંગ હોય તો આખું ઘર આપણા દેશી પોશાકમાં આટામાં આવ્યા વળ્યા પાછા. હું કામ ગોરીઓ ગમે એને આવ્યો, બધે દોડી લીધા. દરેક સમાજ, મારે આપણે એક સમાજની વાત નથી કરતા. જ્યારે સૌરાષ્ટ્રમાં પટેલ સમાજ કઈ કામ કરતા હોય તો આપણે અત્યારે ઓળખી નહીં, કારણ કે આપણે ઓફિસમાં સૂટ બૂટમાં જોઈ આવે ને અહીંયા દેહાડમાં હાવ પાઘડીઓ બાંધીને આટા મારતે તો આપણે ખબર જ ન પડે. મૂળ સનાતન ધર્મ હતો. આજ ક્રિશ્ચન ધર્મ મોટો થયો. એના ભગવાન ઈસુએ એના બાઇબલમાં લાલજીભાઈ ક્યાંય નથી લખ્યું કે હું ભગવાન છું. હવે લઈ લો કુરાન, આખા કુરાનને તમે મુસ્લિમ ભાઈ બેઠા હોય પૂછ્યો, ક્યાંય કુરાનમાં એવું નથી લખ્યું મોહમ્મદ પેગમ્બર સાહેબે. મોહમ્મદે એ ભગવાન છે 100% એ ધર્મના, પણ એને ક્યાંય નથી લખ્યું કે હું ખુદા છું. એને ચોખ્ખું લખ્યું કે હું પેગમ્બર છું. પેગમ્બર એટલે પોસ્ટમેન, ટપાલી, સંદેશો દેવા વાળો. હું માલિકનો સંદેશો તમને દેવા માટે આવ્યો છું. જૈન ધર્મ મહાવીર ભગવાન 24માં તીર્થંકર, એને ક્યાંય એવું નથી લખ્યું કે હું ભગવાન છું. એને ચોખ્ખું લખ્યું કે હું ભગવાનનો અંશ છું. તો અંશ તો આપણે છીએ. એવું કહેવા માંગતા કે અમે આવું જીવીએ છીએ, તમે કેમ નથી જીવતા? તમારી જેવો હું ભાઈ જ છું, ભગવાનનો જ દીકરો છું. જ્યારે તમે વ્યાવો ભગવાન સ્વામિનારાયણ આખી શિક્ષા પત્રિકા વાંચી લ્યો, એમાં ક્યાંય એને એમ નથી લખ્યું કે હું પોતે ભગવાન છું. એને પહેલી જ શિક્ષા પત્રિકાના મૂળ વાતો, મૂળ શિક્ષા પત્રિકા મૂળ, એમાં પહેલા જ શ્લોકમાં લખ્યું છે કે હું ભગવાન કૃષ્ણને વંદન કરું છું. કૃષ્ણ મારો ઈષ્ટ છે અને એવા કૃષ્ણને વંદન કરું છું કે જેના વામ ભાગે રાણી રાધિકા બિરાજે છે. એવા કૃષ્ણને હું વંદન કરું છું. કેવલ આપણે જ કોલર ઊંચો કરી સનાતન ધર્મ જ એવું કહીએ કે ગીતામાં કૃષ્ણ જ બોલ્યો છે કે હે અર્જુન, ભગવાન હું છું. તમામ ધર્મ તજી તું મારે શરણે આવ, યોગક્ષેમ કુશળની તમામ જવાબદારી આ ભાઈડો કૃષ્ણ લખી દે. રામ બોલ્યા છે કુરુક્ષેત્રના મેદાનમાં, એ લંકેશ, ઈષ્ટ હું છું, ઈશ્વર હું છું. અને તારું આખું કુળ નાશ થઈ ગયું તો હજી છેલ્લા 31 બાણ ચડાવ્યા ત્યારે 20 માથાના, 20 ભુજાના, 20 ભુજાના 10 માથાના, કોઈ કહે નહીં પાછા. 10 મસ્તકના અને 20 ભુજાના અને એક નાભીનું, એમ 31 બાણ ઠા કરતા રામે ચડાવ્યા. અને કીધું કે હજી એકવાર એમને કહી જાઉં, જો પાછો ફરી જાય તને મારવો નહીં. અને કીધું કે હે રાવણ, છેલ્લો દિવસ, છેલ્લી ક્ષણ આ હાથમાં છૂટી ગયા પછી તું નથી, માટે કહું છું પાછો ફરી જા. તારી વાહે કોઈ કાગવાસ નાખે એવું નથી. છોટી શું પીડ્યો? ત્યારે રાવણ દાંત કાઢતા કાઢતા બોલ્યો કે આ 31 બાણની વાટે જ આ ધંધો કર્યો છું. અને નારાયણ ભૂલી ગયો, આ જય વિજય જ તારી હામાં સહી. ત્યારે રામને ચૂકા તો માળો છેતરી ગયો આપણને. એક રામ બોલ્યા છે ઈશ્વર હું છું, એક શિવ બોલ્યા છે બધાનો બાપ હું છું. અને કૃષ્ણ ગીતામાં 450 વર્ષ પહેલા, 4500 વર્ષ પહેલા બોલ્યા છે. કોઈ વળી 5242 વર્ષ ગયા એવું કીધું છે. બધા બહુ હવન રીતે આંકડા આપે, પણ આપણે તે હતા નહીં એટલે આપણે કે પરફેક્ટ આંકડો તો મારે કેમ કહેવો. પણ વાત એટલી જ કરું કે રામને કેટલા વર્ષ થયા સાહેબ એ ખબર નથી. કૃષ્ણના પરફેક્ટ કેટલા 5000 વર્ષની આજુબાજુ જે કઈ આંકડો માંડી લ્યો, વર્ષ તો એટલા જ થયા ને, 5000 તો થયા જ છે, 4000 થયા જે ગણો.
પણ વર્ષો તો એટલા થયા ને તો આજ વાત કરી તો એમ લાગે કે હજી કાલ સવારની વાત છે અને આપણે પોતાની હાથ પેઢીના નામ ન આવડતા હોય. તમે કલ્પના તો કરો. પણ હવે કહેવાય ગયો કે અત્યાર સુધી હું વડીલોને ફોન કરીને થાકી ગયો કે ભાઈ ક્યાંય આપણા સમાજમાં જીવતા જગત્યું થયું એવું ગામ ખરું? ત્યાં બધા એમ કે હકા આમાનું એકનું થેલું એ જીથરા બાબાની વાર્તામાં પેલા કાનજી ફૂટા બારોટા વાર્તા કરેલી હકા આમાન અને એ દંત કથા. બાકી ક્યાં એમ જીવતા જગત થયું મને ખબર નથી. પણ હવે આ તારીખ તો નક્કી થાય ને કે મનહરભાઈ અને એના પરિવારે એના વડીલોનું જીવતા જગત્યું કર્યું હતું. ભલામણ જીવતા જગત્યા થયા છે 100%. તો જ આવું હોય ને થયા જ છે. પણ આપણી સાંભળીમાં મુદ્દા માલ બન્યો નથી. મૂળ મુદ્દો એટલે મારું કહેવાનું કે ઈ કોલર ઊંચો કરીને જીવનારા હું તમે છીએ સનાતન ધર્મવાળા કે કૃષ્ણ આપણી નજીક લાગે, રામ આપણી નજીક લાગે. અને કહેવા ગયો કે ઈએ જો રામ પણ જો દશરથ રાજાના પિંડદાન કરતા હોય તો પરંપરા છે. અને એમાં જે જીવતા જગત્યું માવતર આપણા દાદાના કેટલા પરિવાર છો તમે? 50-55 નહીં હોય અને 5 તો ડોક્ટર છે એક જ ઘરમાં. આવા ભાગ ક્યાંથી હોય? નગરેક ભાઈ ને કીધું કેટલા દીકરા? ભગવાન ને દે હાથ હો ભાઈ.